હલો મિત્રો, આજે આપણે બનાવશું મમરાના લાડવા. ઉત્તરાયણ નજીક આવી રહી છે તો આપણા ગુજરાતી બધા જ ઘરમાં મમરાના લાડુ બનતા હોય છે અને બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. અને ઉત્તરાયણમાં બાળકો પતંગ ચગાવતા ચગાવતા મમરાના લાડવા આસાનીથી ખાઈ લે છે અને આમાં ગોળ હોય છે તો ગોળ ખૂબ જ ફાયદાકારક હોય છે આપણે ખાવામાં. અને બાળકોને ગોળ ખાવા માટે આપણે મમરાના લાડવા બનાવી દઈએ છીએ. તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે 10 જ મિનિટમાં મમરાના લાડવા બનાવી નાખશું અને એકદમ સસ્તામાં આપણે ઘરે બનીને તૈયાર થઈ જાય છે. દુકાન કરતાં આપણે ઘરે બનાવવા સારું છે, એકદમ ચોખ્ખા અને સારા ગોળમાં આપણે બનાવીએ. તો ચાલો આપણે આની રેસીપી જોઈ લઈએ. મમરાના લાડવા બનાવવા માટે આપણે 3 જ વસ્તુની જરૂર પડશે. મમરા લેવાના છે, ગોળ લેવાનો છે અને તલ લેવાના છે. તલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો લેવાના, નકર એને સ્કીપ કરી દેવાના છે. તો સૌથી પહેલાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે. તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો અને પાણી પણ લઈ શકો છો. હવે આપણે એની અંદર ગોળ એડ કરી દેવાનો છે. ગોળ આપણે અંદાજે લગભગ 500 ગ્રામ લીધો છે અને 500 ગ્રામ મમરા લીધા છે. હવે આપણે ગોળને સતત આવી રીતે હલાવતા કરવાનું છે ને ગોળ મેલ્ટ ન થાય ને ત્યાં સુધી એને આપણે આવી રીતે હલાવ્યા કરવાનો છે. ગોળને ત્યાં સુધી ધીમી આંચ પર, મતલબ કે મીડિયમ ગેસ રાખવાનો છે. આવી રીતે ગોળ ઓગળે ત્યાં સુધી એને આપણે આવી રીતે હલાવશું. તમે ઘી, તેલ અથવા એની જગ્યાએ પાણી પણ લઈ શકો છો. ઘણા લોકો પાણી પણ લે, પણ ઘી અથવા તેલ નાખો ને તો જે તમે લાડુ બનાવો ને એમાં સરસ શાઇનિંગ આવશે, તો બાળકોને ખાવાની મજા આવશે. ગોળ છે તમે જોઈ શકો છો ધીમે ધીમે મેલ્ટ થાય છે અને ધીમા ગેસ પર જ આપણે ગોળને ઓગાળવાનો છે. જો તમે ફૂલ કરી દેશો તો ગોળ લાલ થઈ જશે અને કાચો રહેશે. આવી રીતે ધીમા ગેસ પર પકાવશો તો ગોળનો પાક છે સરસ આવશે અને લાડુ પણ સરસ બનશે. ને તો લાડુ તમારા બંધાશે નહીં, લાડુ વળે નહીં, ગોળ કાચો રહે ને તો. આ રીતે આપણે ધીમા ગેસ પર જ ગોળનો પાક લેવાનો છે. થોડોક આપણે બ્રાઉન થાય ને ત્યાં સુધી ગોળને શેકશું એટલે આપણા લાડવા છે ને સરસ તે બંધાય. અને જોઈ શકો છો ગોળ છે થોડો થોડો બ્રાઉન થવા લાગ્યો છે. ગોળ છે એ સરસ રીતે પાક આવી ગયો છે. જોઈ શકો છો એકદમ લાલ જેવો ગોળ આવવા માંડ્યો છે. તો હવે છે ને સૌથી પહેલા તો આપણે આની અંદર તલ એડ કરી દઈશું. તલને મિક્સ કરી લેવાના છે આ રીતે. આપણે તલ સરસ રીતે મિક્સ કરી દીધા છે. હવે આપણે આની અંદર મમરા એડ કરતા જઈશું. થોડા થોડા મમરા એડ કરતા જશું ને એક હાથે આવી રીતે હલાવતા રહેવાનું છે અને સરસ રીતે મિક્સ કરવાનું છે. આપણે જે અડધા જ મમરા નાખ્યા છે તો 250 ગ્રામ મમરા હજી આપણે લીધા, કેમ કે તવી આપણી નાની છે તો મિક્સ કરવામાં ખૂબ આવે નહીં, એના હિસાબે આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને પછી આપણે મમરા થોડાક એડ કરશું. પહેલાં આને સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે થોડાક મમરા આપણે અંદર એડ કરશું. આમાં એટલા જ આપણે એડ કરશું, બહુ જ્યાદા મમરા એડ નહીં કરીએ. અને આને પણ સરસ રીતે ભેળવી દઈશું. બની શકે ને તો વાસણ મોટું જ લેવાનું, તો આપણે મિક્સ કરતા હરખું ફાવે. નાનું વાસણ હોય ને તો મિક્સ કરવામાં થોડુંક કેવડ આવે છે. જો તમે જોઈ શકો છો આમાં થોડીક ઢોળાવાની શક્યતા રહે. મોટું વાસણ હોય ને તો ફટાફટ તમારે મિક્સ થઈ જાય. આપણે મમરાને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે. તમે જોઈ શકો છો આપણે તપેલામાં લઈ લીધું છે, જેથી કરીને આપણે મમરા છે ને હલાવતા ફાવે. અને આની અંદર મેં મમરા પણ એડ કરી દીધા છે વધારાના હોય. અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, બરાબર છે ને, તળિયે દાજવા માંડે. અને સરસ રીતે ફટાફટ મિક્સ કરવાનું છે. ઠરી જશે તો આપણા લાડવા ન વળે. તો મમરા છે આપણા સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું ને ફટાફટ લાડવા વળવા માંડશું. તો આપણે તપેલું નીચે ઉતારી દીધું છે અને હાથમાં ઘી અથવા તેલ લગાડી દેવાનું છે અને ફટાફટ આપણે એ સાઈઝના લાડવા બનાવો એ સાઈઝના લાડવા આપણે નાના મોટા ખાઈ લેવાના છે. પણ ગરમ હોય ત્યાં જ બનાવવાના છે ફટાફટ. આ રીતે તમે જોઈ શકો છો ફટાફટ આપણા લાડવા બનીને તૈયાર થઈ જશે. તમે ઘી અથવા તેલ અથવા પાણી લગાવી શકો છો. આ રીતે ફટાફટ લાડવા વાળવા માંડવાના. તો આ રીતે આપણે બધા જ લાડવા વાળીને તૈયાર કરી લેવાના છે. ઉતાવળ જ રાખવાની, જેથી કરીને ઠંડુ ન થાય. ઠંડુ થઈ જાય તો ફરીથી ગેસ ઉપર મૂકી દેવાનું, નોર્મલ ગરમ કરી લેવાનું. બહુ ગરમ નહીં કરવાનું, નકર તળિયે બળી જાય. આપણે ગરમ કરવાની જરૂર નથી લાગતી, એટલે હું અત્યારે ગરમ નથી કરતી. પણ તમને જો કદાચ ઇનકેસ વાર લાગે તો ફટાફટ તમારે ગરમ કરી લેવાનું અને ફટાફટ રાખીને લાડવા વાળી લેવાના. તમારે મારા બ્લોગ જોવા હોય તો હું બ્લોગ પણ બનાવું છું. તમારી બ્લોગની ચેનલ પણ તમે વિઝિટ કરજો. મારી બ્લોગની ચેનલનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ. તેમાં વિઝિટ કરજો. આપણે બ્લોગ પણ બનાવે છે, ડેઈલી બ્લોગ બનાવું છું, ડેઈલી લાઈફ રૂટીન એ પણ સરસ બનાવું છું. તેમાં પણ વિઝિટ કરજો. મારી બેકિંગની ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને પ્રજ્ઞા શોર્ટ. તો કુલ યુટ્યુબમાં 3 ચેનલ છે, તો તમે વિઝિટ કરજો. અને લિંક પણ હું નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે જોઈ શકો છો આપણા મમરાના લાડવા પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ
તો આ રેસીપી તમે બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.